2 દિવસ નથી આમ જોઈ લે ખબર ને યાદ જેટલો જામ જો એક ફ્રેન્ડશિપની છે, આ પણ ફ્રેન્ડશિપની છે અને બે છે કપલની. પણ હસબન્ડ છે કે તમારા મંથની જે ગ્રોસરી હોય લેવા માટે તમારી જોડે આવે છે. મીન્સ એટલે જ કહું છું તમે હવે ટેસ્ટ કરો તો મને તો તરબૂચ ખવા તમે ઘણું કરો જાવ. બ્રશ કર્યું તું કે નહીં હવારમાં? કર્યું છે ને બરાબર. કાકાજી ઉઠાડ્યા તો એ કે પપ્પાએ તો કીધું કે ઘડી ખુવા દે કે એમ. ક્યારેક આ બુજ બહાર આવે, ક્યારેક નથી આવતું, તૂટી જાય છે. આ બહાર નથી આવ્યું બુજ, બરોબર? તો આપણે પાસે તો છે હવે. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण जय स्वामीनारायण. मस्त मॉर्निंग हो चुके हैं. उसी के साथ अभी थोड़ा बहुत अभी सैड का माहौल है. पहले आप सभी को सूर्यनारायण देव का दर्शन करवा दूं. देखिए यहाँ से बहुत ही ऊपर चढ़ गए हैं और वैसे तो अभी बज चुके हैं 9 और यहाँ पर विराली अभी मम्मी के साथ डिस्कशन कर रही है कॉल पर, क्योंकि थोड़ी देर पहले तो अभी वो रोने लगी थी. देखिए जाम जाओ अमरेली याद आवे विराली? બહુ યાદ આવે છે. આ સાંજે બેસી જાઉં મમ્મી સામે વિડીયો કોલમાં છે, વાત કરે છે. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. આ તો વેરી ગુડ મોર્નિંગ નથી અત્યારમાં. પૂજા કરતી હતી તો મને યાદ આવતું હતું અમરેલી બહુ. હે ને? કારણ વાતાવરણ જ ખબર નહીં એવું થઈ ગયું અમરેલી જેવું. એટલે મને અમરેલી બહુ અત્યારે યાદ આવે. એટલે પછી મને રહેવાનું. અરે રે કાંઈ ને 1-2 દિવસમાં પ્લાનિંગ કરીએ આપણે જવાનું, બરોબર ને? પાક્કું ને? હા એમ. હવે તો શનિ રહી જા નહીં ત્યાં પોગો ને ત્યારે. જો મમ્મી વિડીયો કોલમાં છે. વિડીયો કોલ કરી દો. મેં વિડીયો કોલમાં થોડું કે અમરેલી પાસે આવે છે. એ વાત તો સાચી છે. ત્યાં રહેતા હોય જો ફીલ થાય ને માહોલ એવું કઈ વાત કરે ફીલ ન થાય. પણ તોય અત્યારમાં આપણી પાસે એક જ જરિયો છે કે આપણે વિડીયો કોલ કરી શકીએ એમ વાત કરવા માટે. એટલે જ મેં વિડીયો કોલ કર્યો. મેં લે તો વાત કર મમ્મી જોડે. કારણ કે એમ વિડીયો કોલમાં તે ઘણા સમયથી નહીં કરી, ખાલી ફોનમાં કરી હોય શું કરો છો ને એવી રીતે બધું. હે ને? મમ્મી વિડીયો કોલ કરે મમ્મી કી કેમ રોજ હોય કે આકાશ ને કીધું ઈ ખીજા મે દી તો હું ખીજા કે મે આયા આવું છે ગયો તો ગર્લ નું ગાડું એવું કે તો મમ્મી જો અત્યારે છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે તબિયત પાણી? ના ના ભાઈ કઈક પ્લાનિંગ કરીએ 1-2 દિવસમાં આવીએ ને એવી રીતે એને થોડુંક મન હળવું થઈ જાય. ઘણા સમયથી હમણાં નથી આવી તો આપણને ધ્રાસકો પડે ને સીધો ફોન ઉપાડ્યા ભેગો ગયો તો અમરેલી સાંભળ્યું અમરેલી. કાંઈ ને 1-2 દિવસમાં પ્લાનિંગ કરીએ હો ને આપણે. આમ તો જો હા અત્યારમાં વિરાલીને અમરેલી યાદ આવે છે, ઘણું યાદ આવે છે. તો ઘણા સમયથી કહેતી, પણ હમણાં શું હતું પાયલનું એમનું શ્રીમદ હતું ત્યારે પણ અમારે જવાયું નહોતું કારણ કે એમની તબિયત સારી નહોતી એટલા માટે. તો હવે કંઈક પ્લાનિંગ કરીએ કે હમણાં તો જવાનું નથી પણ તેમ છતાં કંઈક પ્લાનિંગ કરીએ કે ભાઈ 2-4 દિવસ રોકાઈ આવે તો એમને પણ બેટર ફીલ થઈ જાય, કારણ કે ઘણા સમયથી નથી ગયા એટલા માટેથી. મમ્મી જોડે ત્યાં કોલમાં વાતચીત કરી રહી છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. જઈએ હમણાં થોડી વારમાં નીચે. બ્રેકફાસ્ટ બાકી છે, હજુ વાગી ગયા છે 9 એમની સાથે. તો બ્રેકફાસ્ટ કરીએ और बहुत ही बढ़िया सी सनलाइट अभी यहाँ पर आ रही है. देखिए मस्त मस्त अभी सूर्यनारायण देव का दर्शन कर लेते हैं. दिखाई दे रहे हैं आपको यहाँ से? हाँ, क्योंकि धूप ही उतनी ज़्यादा है ना कि आपको दिखाई नहीं पड़ेंगे, उस वजह से बहुत ही ज़्यादा अभी मॉर्निंग में धूप हो जाती है. मतलब कि आधे घंटे पहले मैंने एक्सरसाइज जब मैं कर रहा था ना यहाँ पर नीचे था तो बहुत ही मस्त ठंडी ठंडी हवा आ रही थी. मतलब कि बारी भी खोल दी थी, दरवाज़ा भी खुला हुआ था, बहुत ही मस्त ठंडी हवा आ रही थी. और अभी बजे 8, सिर्फ आधा घंटा हुआ, 7:15 हुए तो 45 मिनट्स हुई है. 45 मिनट्स में देखो इतना धूप ज़्यादा हो गया. मतलब कि सुबह सुबह में गर्मी का माहौल अभी से पकड़ लेते हैं. और यहाँ पर किचन में देखिए, किचन अभी हमारा खाली खम. वेरी गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? કિચન ખાલી ખમ નથી, આટલું મોટું તરબૂચ છે તમે એમ કે કિચન ખાલી ખમ છે, નો ચાલે. એ વાત એ સાચી છે, આટલું મોટું તરબૂચ છે પણ અમને અત્યારમાં કઈ ચા ભાખરી રોટલી એમાં એવું છે. હા કેવું છે ઉપર કામમાં છે થોડા અને પપ્પાજી સુતા છે. તમે ઉઠાડ્યા મેં ઉઠાડ્યા તમે ઉઠાડ્યા 2 વાર ને ઉઠાડ્યો જ નથી. મેં જ્યારે પપ્પાએ મને કીધું મને કે મને ઘડીક સોવા દે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ભલે સુતા. મેં કીધું ઉઠાડ્યો જ નથી. પછી એમ કે લ્યો ઉઠાડ્યા નહીં કે મોડું થઈ ગયું. પછી એને ખબર ન કે કેટલા વાગ્યા ઊંઘમાં એમ થાય 5 મિનિટ સુતા રહ્યો તો ખ્યાલ ન કેટલા વાગ્યા. નહીં પણ અમે તે કામ નહીં હોય ને તો જ સુતા હોય, નહીં તો ઉઠી ગયા હોય. ઉઠી જ જાય. હા. અને મેં તો રોજ ભાખરી ખાશું ને તમે હમણાં થોડુંક અવોઇડ કરું ભાખરી ખાવાનું. જેમ
આ ફ્રૂટ ને બધું હોય તો મેં કીધું થોડું ખાઈ ને મેં કીધું એમ એટલા માટે એટલે ભાખરી જ ખાઈ તમે કીધું મારે કઈ ખાવું જ નથી. મારે તો ખાવું જ નથી. મને તો ખરેખર અત્યારમાં મજા આવે છે એટલે મારે તો ખાવું જ નથી. રોટલી જ પડી જ છે તળીને મટકા તરત બટકા જેને જે ખાવું હોય પણ તમે ના પડી મારે તરબૂચ ખાવું છે અત્યારમાં. તરબૂચ ખાઈ દ્રાક્ષ પેલા તો ખાઈ લીધી. તરબૂચ ખેંચ સમજો ખેંચ એને છે ખુદી ચીરીઓ પાડી દીધો બોલી એમ જ કરે. અને હજી એક મસ્ત વાત યાદ આવી અત્યારે ત્યારમાં તરબૂચ મેં કીધું ને એમાં આ ચીરકા પડ્યા હોય ને પછી અમરેલી જયારે અમે છે ને નાના હતા ને એ તરબૂચ પપ્પા આવી રીતના લઈ આવે છે. એક તો બધા ડગલી કરાવે છે અને ડગલી આવીને ફ્રીજમાં ખાલી ડગલી આમ અલગથી આપણે મૂકી હોય અને આ ફ્રીજ આમ તરબૂચ નામનો મૂક્યું હોય કારણ કે કાઢ નાખે તો ઠંડુ થાય. અને ડગલી એટલી સ્વીટ હોય ને અમારે કિંજલ બેટા એટલે આમ વાતરીને ફરતી ખાઈ જાય માલ પણ ઘણી વાર એવું બને છે એટલે મને યાદ આવ્યું અત્યારમાં રિયલી આ વસ્તુ છે ને બહુ ગળી હોય કારણ કે અંદરથી હવા આવી ગઈ વચ્ચે વચ્ચેનો ભાગ હોય જો આમ જોઈ લો છે વચ્ચેનો ભાગ હોય. હા એટલે આ બહુ જ ગળ્યું હોય. આ બધું 3D જેવું લાગે આમ પણ 3D લુક લાગે. ના અત્યારમાં બહુ ગળ્યું હોય. તમે તરબૂચ ઠંડુ ખાઈને એટલે ભાખરી 2 દિવસ હમણાં ખાઈ ગઈ ને ખાધા પછી તો ખાઈને બહુ મજા પછી એટલું હકાઈને કે ગમતું જ નથી. પણ એનું કારણ એ થાય કે હવે ઉનાળો શરૂ થઈ ગયો સાથે સાથે આપણે પાણી પીવાનું હોય બરોબર છે. તરસ એટલી લાગે એટલે ખાઈ લીધું ને એના પછી ઉપર એટલું બધું પાણી પીએ એટલે શું થાય પેટમાં ડબક થયા કરે. અને હવે તો આખો ઉનાળો આ પ્રોબ્લેમ રહેવાની જ છે. જરીક પણ ખાઈ લે માથે પાણી પીવાઈ ગયું એટલે પૂરું. અત્યારે મેં હક ખાઈ ને પેલા મેં તરબૂચ ખાઈ લઈ મેં તરબૂચ જાય તો કે હક ખાતી જ નહીં. હા પાણીનો ભાગ આવે એટલે જગ્યા પૂરી દે કા. મમ્મી કાલે કહે કે મેં એક રોટલી ખાધી તમે ભાખરી ખાધી કે મેં એક રોટલી ખાધી નહીં કે તે ગળે ને ગળે છે ઈ કે ઉનાળાને બંધ કરવું પડશે કે ચા ને રોટલી બધું ખાવાનું તો એવું થાય. સવારમાં ખવાઈ જાય ને બપોર લગીને પચે નહીં ને અહક થાય કે પાણી પી પી ને પેટ આખું ઢમઢોળ જ રહી ઢમઢોળ થઈ જાય. તો જો આમ જો તરબૂચ અત્યારમાં એક બાઈટ આપને મને કેવું છે મીઠું મીઠું જો કે મીઠું જ છે. કાલ રાતે જ મેં ટેસ્ટ કર્યું હતું જ્યારે હું લઈને આવ્યો ને ત્યારે જ તે હા ઉપરથી આખું હજી તું ચીર કરી આમાંથી બટકું કરી નાખવાનું હતું વિરાલી એટલે લ્યો ક્યાંથી ક્યાં કેટલું નોખું કરે માણસ અહીંયાથી આમ કટકો કરીને સીધો આપી દે. એમ આપવાનું નથી ભગવાન દરરોજ મારે એટલે છે એવું છે તો એમ બોલ ને પેલા મેં કીધું ડાયરેક્ટ મને હમણાં આપીશ મેં કીધું ના ભગવાન ધરીને પેલા એટલે ઓકે અને મને એટલા માટેથી મસ્ત મજા આવે કારણ કે અત્યારમાં શું છે મોર્નિંગમાં એક્સરસાઇઝ કરીએ અને પુશઅપ મારું એટલે ચેસ્ટનો આ સાઈડનો બંનેના ભાગ હોય ને બંનેના ભાગ આમ ખેંચાય ને એટલે ખરેખર આમ બહુ મસ્ત મજા કારણ કે છે ને બોડી આમ થોડુંક ફિટ જેવું લાગે. મોર્નિંગની અંદર અત્યારે 2 દિવસથી એક્સરસાઇઝ કરું છું. ગઈકાલે પણ કરી હતી આજના દિવસમાં પણ કરી હતી. એટલો પરસેવો ઘડીક ચડી જાય એટલો ઘડીક હાફ ચડી જાય પણ ખરેખર મજા આવે છે. વાત જોવા દે થોડાક દિવસ પહેલા નહીં થતી હતી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે મજા આવે છે. નહીં મને ખબર છે મને મારા બોડીની એટલી ખબર છે. હું જે એક્સરસાઇઝ કરતો ને વિરાલી તો એ એક્સરસાઇઝ હું 20 થી 25 દિવસ કન્ટિન્યુ રાખીશ ને એટલે બોડી લેવલમાં આવી જાય છે. પેટે લેવલમાં આવી જાય છે બોલ તો હારું બહુ સારું કહેવાય છે. અમાર જેવા બોડી વાળા હોય ને એને ઉપાધિ થાય ગમે એટલું કરે ને મહિનો કરે ને ફેર ન પડે. મને તરત જ ફરક પડી જાય એટલા માટેથી. જો ભાઈ અહીંયા તરબૂચ થઈ ગયા છે રેડી મસ્ત મજાના અને પપ્પાએ જસ્ટ અત્યારે હમણાં ફ્રેશ થવા માટે ગયા છે. ઉઠી નીચે આવી ગયા ફ્રેશ થવા જ ગયા છે. વિરાલી ભગવાનને તરબૂચ ધરાવી દે ત્યાર પછી અમે એન્જોય કરીશું બ્રેકફાસ્ટનો અને મમ્મી નીચે આવી જાય ત્યાર પછી એમને મળીશું. તો પપ્પાને બહાર મેં ચા મૂકી છે અને તરબૂચ સુધારીને ભગવાન ધરીને ખાતી હતી. હું અને આકાશે થોડા 2-3 બટકા ખાધા. હું પૂરા તને ચડ્યું ને મને કે ચા વધારે કરજો હમણાં આવું 5 મિનિટમાં કે મેં તો પણ તરબૂચ તો ખાધા છે. મને કે નાના કે તું ચા વધારે મૂક ને હું હમણાં આવું છું કે બાઇક લઈને ગયા છે જોઈ ક્યાં ગયા છે. મને કે તું ચા વધારે કરજે કે પપ્પાનું બાનું બેનું જ હતું કે ખાવું તો છે નહીં પણ ખબર નહીં હવે ક્યાં ગયા અત્યારમાં ચા વધારે મૂકવાના મને કહીને ગયા છે. પપ્પા મને ફ્રેશ થઈને એટલે પૂછી લે બટકા ખાવા કે રોટલી જે ખાવું આપણે એને કરી દઈએ અને આપણે તો તરબૂચ ખાઈએ છીએ અને એ થોડાક બટકા ખાધા 3-4 બટકા પછી વળી ગઈ કે નથી જામતું કે લ્યો પેલા કે ખાઈશ બાકી નથી જામતું તો મેં થોડાક ખાધા અને ખબર નહીં તરબૂચ એકદમ મસ્ત છે ને એકદમ રેડી છે પણ ટેસ્ટ છેલ્લે છે ને કડવું લાગે છે. મેં તો મને લાગે છે ક્યારેક ક્યારેક મોં આપણું કડવું હોય તો એનો ટેસ્ટ સરખો આવતો હોય તો આકાશ ને મેં તમને કડવું લાગે છે મને કે હા કડવું લાગે છે તે 2-3 બટકા ખાઈને વયા ગયા બાઇક ચાવી લઈને બાઇક લઈને કઈ ગયા ચા મૂકજો જોઈ હું લઈને આવે કાંઈ નક્કી ન ક્યારે હું મન થાય ઘડી કામ બોલે ને ઘડી કામ બોલે કે રોટલી છે મેં કીધું બટકા કર્યું કે ના ના ખાલી તું ચા મૂકને વધારે એ કે બટકા જેટલા જ ભાવે છે નહીં કે ના નહીં કે બટકા નહીં ગઈ તું ખાલી ચા મૂકી ગઈ. મેં કીધું વાંધો નહીં ચા બહુ કરી મેં કીધું 4-5 વાર વાત ડિસ્કસ એમાં 4-5 વાર બોલાણી મેં કાંઈ નહીં ચલો આવે એટલે જોઈ કે કઈ બાજુ ગયા છે ખબર નથી મને ક્યાં બાજુ ગયા છે મને કઈ નથી ગયા એટલા માટે હું તો તરબૂચ ખાવું છું ધીમે ધીમે મને કડવા લાગે છે પણ ખબર નથી સ્મેલ બિલકુલ નથી આવતી. ટેસ્ટમાં એકદમ મસ્ત સ્વીટ છે પણ છેલ્લે કડવા લાગે છે પણ ખબર નહીં કે શું કામ લાગતું હોય ભાવે તો ખાઈશ નકર તો આપણે ફેંકી જ દઈશું. પણ આપણે પપ્પા ફ્રેશ થાય ને
મમ્મી થોડીક વાર મમ્મીને પણ આપણે મળીએ. હાય પ્રાચી. સાચી. હેલો. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ફ્રેશ થઈ ગઈ? નહીં થઈ ગઈ કે બાકી છે? બાકી છે. ફાઇનલી વાગ્યા છે 9:45 અને પપ્પા પણ ફ્રેશ થઈને નીચે આવી ગયા છે. આપણે પપ્પાને મળી લઈએ. એની પહેલા આપણે આકાશને મળીએ છીએ. વાત કરી હતી કે હું હમણાં 5 મિનિટમાં આવું કે બાઇક લઈને આવી ગયા. તો 5 મિનિટમાં આવ્યા પણ ખાવું નતું ને માણસો ખાવા હાટું સ્પેશિયલ ગયા લેવા માટે. એમ જોઈ લે હજી 2 દિવસ નથી. આમ જોઈ લે હું સ્પેશિયલી મારા માટે લેવા નથી ગયો તો કારણ કે આપણે હમણાં એક વખત ખાધા હતા ને પપ્પાને બ્રેકફાસ્ટ બાકી છે બરોબર છે. તો અત્યારે મેં ભાખરી નથી કરી તો મસ્ત મજાના વણેલા ગાંઠિયા લઈ જાય એને મજા આવશે મેં કીધું. પપ્પા હાલ છે ને વણેલા ગાંઠિયા ને મરચાં ને ગાંઠિયા તો બહુ હાલ છે નકર મેં તો વાત થઈ હતી મેં રોટલી પડી છે ને પપ્પાને તળી દઉં કે બટકા કરી દઉં તો આકાશ લઈ આવે વણેલા ગાંઠિયા અત્યારે. કારણ કે આપણે તો ઘણી વાર ખાતા હોય ઘરે હોય તો એને પપ્પા તો સવારમાં વહેલા વયા ગયા હોય. આજ પપ્પા નીરત એટલે પપ્પાના લેટ થઈ ગયો એટલા માટે. નકર તો તે પપ્પા ખાતે પહોંચી ગયા હોય કા પપ્પા? આજે કેમ છે ડીમ છે આજે એવું છે? આકાશ ઉઠાડ્યા તો એ કે પપ્પાએ તો કીધું કે ઘડી ખુવા દે કે એમ એટલે તમને ન ઉઠાડ્યા. મહેનત કીધું ઊંઘમાં ઘણી વાર એવું કે 5 મિનિટ હોવા દે પણ ખબર ન રહે કેટલા વાગી જાય ને. હા ગજે પપ્પાનો ટાઈમ છે ત્યારે ખાતે પહોંચી પપ્પા ગયા હોય 8 વાગે પપ્પા ઘરે રોજ નીકળી ગયા હોય. કારણ પપ્પા ફટાફટ નાસ્તો કરી લો ગરમા ગરમ ગાંઠિયા કઢી મરચાં પછી આપણે પપ્પા ખાતે જાય તમે તમારું કામ કરો. અને બાને બોલાવી લઈ કારણ કે બા ત્યારે મેં મસ્ત મજાના કીર્તન શરૂ કરી દીધા જવાના. બાને પણ બોલાવી લઈ અને ગરમા ગરમ ચા પણ બની ગયો છે એટલા માટે. A few moments later. તો વાગી ગયો છે અહીંયા 1:30 અને 1:30 ની સાથે જો બા અત્યારે મસ્ત મજાનું એમનું શાક બનાવી નાખ્યું છે રોટલીનું. કારણ કે બા ને હું બંને જ ઘરે છીએ. મમ્મી વિરાલી બંને ગયા છે બપોરના 12 મતલબ કે 11:30 પોણા 12 બહાર ગયા છે. બપોર પછી આવે ને એમને ત્યાર પછી આપણે મળીશું. અને મારે જમવાનું કાંઈ છે નહીં ભૂખ લાગી નથી. સવારમાં મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા હતા એટલે આપણને કાંઈ ભૂખ લાગી નથી. તો અત્યારે બા મસ્ત મજાને હે બા હાથ ધ્રુજે છે લાવો મૂકી દઉં. બાને શું છે થોડોક હાથ ધ્રુજે એટલે પકડવામાં થોડીક તકલીફ થાય એટલે વ્યવસ્થિત રીતે એને મૂકી દઉં જેથી એ લઈ શકે. હા અને અહીંયા જો એમણે રોટલીનું શાક રેડી કરી દીધું છે. કારણ કે બાને પૂછ્યું હતું ભાઈ તમારું જમવાનું કે હું મારી રીતે બનાવી લઈશ કે કાંઈ પણ એમ. એટલે બાનું જમવાનું ત્યારે એણે રેડી કરી દીધું છે ને મારે કંઈ જમવાનું છે નહીં. અને એમની સાથે સાથે તમને મસ્ત મજાની આઈટમ્સ બતાવું છું કે જે આપણે ઓલરેડી બનાવીએ છીએ ફોટો ફ્રેમ. તો અહીંયા 4 ટાઈપની ફોટો ફ્રેમ જે હતી એ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. તમને કેવી લાગી છે ને ખાસ કમેન્ટ કરજો. કારણ કે જે વ્યક્તિઓને આપણે બ્લોગની અંદર શેર કરી હતી ને ત્યાર પછીના બધા ઓર્ડરો હતા. તો અહીંયા તમને હું બતાવું છું એક પછી એક આમ જુઓ તમે. આ કપલ્સની ફોટો ફ્રેમ છે કોલેજ ટાઈપની. એની પછી આ એક ફ્રેન્ડશિપની છે. આ પણ એક મસ્ત મજાની બની ગઈ છે. આ પણ સેમ એજ સિમિલર ટાઈપની છે પણ એમાં થોડુંક કસ્ટમાઇઝેશન હતું. તો કસ્ટમાઇઝેશન ફ્રેન્ડ ફોરએવર લખાયું છે. સેમ સિમિલર આમના જેવી જ છે પણ થોડુંક અલગ છે ડિફરન્ટ. અને આમની અંદર પણ તમે જોઈ શકો છો કપલની છે. તો બધી કપલની અત્યારે ફોટો ફ્રેમ થઈ ગઈ છે રેડી. સાથે એક ફ્રેન્ડશિપની છે. આ પણ ફ્રેન્ડશિપની છે અને 2 છે કપલની. તો અત્યારે ડિસ્પેચ કરવાની છે. અને એમની સાથે પાછું બ્લેક કરન્ટ મીઠાઈનો પણ ઓર્ડર છે એ પણ ડિસ્પેચ કરવાનો છે. સાથે ફિનલા જ્યુસ છે બધી જ વસ્તુ કરવાની છે. અને અત્યારે ઘરે એકલો છું તો કંઈ મને નથી થતું ખાવા પીવાનું કોઈ વસ્તુનું. ભૂખ તો નથી જ લાગી પણ તેમ છતાં કારણ કે કોઈ હોય તો કરી શકાય. અને મમ્મી મોર્નિંગમાં રેડી થઈ અને ફટાફટ એને વિરાલી બંને નીકળી ગયા હતા. થોડુંક ઘરનું બધું કામકાજ હતું તો એના માટેથી થોડી ખરીદી શોપિંગ ને બધી વસ્તુ હતી તો એટલા માટે તે બંને બહાર ગયા હતા. આવી જાય પછી ત્યાર પછી તેમને મળીશું. અને ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને ફોટો ફ્રેમ વિશેથી ઓર્ડર આપવાનો હોય તો આપણો નીચે કોન્ટેક્ટ નંબર છે નંબર ઉપર મેસેજ કરજો તો ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન એમની મળી રહેશે. ફ્રીજ મેગ્નેટના મશીન વિશે જણાવી દઉં કે જે ફ્રીજ મેગ્નેટ આપણે મશીન છે સ્ક્વેર ટાઈપના બનાવતા હતા સૌથી પહેલાં. તો એ મશીન સેલ કરવાનું છે. અને એમની સાથે સાથે જે ફોટો ફ્રેમનો બિઝનેસ છે સાથે સાથે નાઇટ લેમ્પ. તો આ બધી જ વસ્તુઓનો બિઝનેસ અમે તમને સેટઅપ કરીને આપી દઈશું. મીન્સ કે તમારે કેવી રીતે કરવાનું છે ક્યાંથી તમે ઓર્ડર કરી શકો છો કેવી રીતે તમે બલ્કમાં બાય કરી શકો છો એ બધી જ પ્રોસેસ હું તમને શીખવાડી દઈશ. તો જે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય ખાસ મને મેસેજ કરજો એટલે બધી પ્રોસેસ હું તમને જણાવી આપીશ. એ મેગ્નેટના મશીનની સાથે સાથે આ બધું જ સાથે આવી જશે. મીન્સ કે ફોટો ફ્રેમનું પણ થઈ ગયું કે એ પણ તમે સેલ કરી શકો છો. સાથે નાઇટ લેમ્પ પણ થઈ ગયો અને એમની સાથે સાથે ફ્રીજ મેગ્નેટ કે જે જૂના આપણે સ્ક્વેર ટાઈપના બનાવતા હતા એ અને એનાથી મોટા અત્યારે બનાવીએ છીએ 2.5 by 3.5 ઇંચના એક્રેલિકવાળા.
તો એ પણ ફોટો ફ્રેમ. તો એમની પણ ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરી આપીશ કે સેટઅપ કેવી રીતે કરવાનું છે, બલ્કની અંદર તમે બનાવી કેવી રીતે શકો છો, બલ્કની અંદર ઓર્ડર કેવી રીતે લઈ શકો છો, મગાવી કેવી રીતે શકો છો, અને સાથે સાથે આ બધી વસ્તુઓનો લાઈવ સ્ટોલ પણ તમે કરી શકો છો. કોઈ પણની બર્થડે પાર્ટી છે, એનિવર્સરી છે, વેડિંગની અંદર છે, તો ત્યાં પણ અત્યારે આ બધું કરન્ટલી બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એની પણ તમને ફાયદો થઈ શકે એમ છે. જે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય મને ડાયરેક્ટલી કોલ કરજો, જેથી કોલ ઉપર ડિસ્કશન કરી અને આપણે બધી ડિટેલ વ્યવસ્થિત તમને સમજાવી શકીએ અને તમને પણ આઈડિયા આવી શકે. તો બા તો બેસી ગયા છે જમવા, મારે કાંઈ જમવાનું નથી ને હવે થોડું કામકાજ છે, કામકાજ બધું ફિનિશ કરી અને જઈએ ઉપર. વાગ્યા છે અત્યારે 3 અને 3 વાગતાની સાથે કિચનમાં તમે આમ જો પહેલી તૈયારીઓ થઈ રહી છે. કેમ તમે જમીન નથી આવ્યા કાંઈ? ઠંડુ એવું પીધું હતું, કઈ ભૂખ નથી લાગી એટલે પછી તડકો એટલો હતો, શેરડી રસ ને પીવાનો એટલે કે પછી થાય ને કે ખાવું છે એમ ખાઈ તડકાનું. તો શું લઈને લેવા શું ગયા હતા તમે? આટલી જલ્દી કામ હતું વધારે, તો અમારું કામ તો નહોતું કાંઈ. એને સાડી આપણે નવી લીધી ને ફોલ ડીશમાં નાખવાને બધું હતું, એને ચણિયા ને બધું લેવું હતું. અચ્છા એવું છે. કલાક જેવું થાય ને, વધારે કે વાર લાગે. મેં તો કીધું મને તો ભૂખ નથી લાગી એટલે મારે કંઈ ખાવું નથી, પણ મેં કીધું તમે કંઈક ને કંઈક નાસ્તો કરીને આવશો તો તમે કઈ નાસ્તો કર્યો નહીં એમ ને? નહોતું કઈ, તડકો હતો એટલે કઈ નહોતું ખાવું. તમે ઉપર હોઈ ગયા છે? હા એ ઉતરા છે. હું ઘડીક લાંબી થઈ અડધો કલાક, પણ હું 3 વાગે નીચે ચાલો કઈ ખાઈ પી પેટ પૂજા કરી ઘડી. પેટ પૂજા સારું ની બાને મારી પેટ પૂજા થોડીક થઈ જશે, ભેળ બની છે તો. હા, અને સવારના તો મમ્મીને મળ્યા જ નથી. મમ્મી સવારના જ મળ્યા નથી. સવારમાં કામકાજમાં એટલા હતા, ત્યાર પછી અમે થોડાક કામની અંદર વ્યસ્ત હતા. બપોર પછી વિરાલી ની બંને અત્યારે ગયા જમવાના ટાઈમ, એટલે આવીને તરત પાછા ઉપર સુઈ ગયા. કારણ કે તડકો મને ખબર છે, હમણાં થોડા કામ માટેથી બહાર ગયો, અત્યારે મને આ બધું માથું ભારે આખું લાગવા માંડ્યું છે એમ. અને હું પાછો 1 વાગે સેટ ગયો તો વિરાલી. તો 1 વાગે કેવો તડકો હોય વિચાર લે. એટલો જોઈને અમે આવ્યા 2 વાગ્યા હતા, એટલો તડકો હતો તો એટલે જગા ઘડી ઉપર એસી કરી ઘડી લાંબી થઈ. મેં તો ટાટક લેવી પડે તો જ ભેગું થાય ને, નહીંતર તો ભેગું થાય તો આવે ન પણ ઘડી લાંબા થાય. મેં કીધું હા લાઈનો ભેળ ખાઈ મેં તો. ઓકે બનાવો ભાઈ, મસ્ત મજાની ભેળ. ઘણા દિવસ પછી તે બનાવી કે નહીં? 3-4 દિવસ પછી એમ તો કે ને? ભેળ ક્યાં બની છે? હમણાં નથી બની ભેળ. આજ બનાવી. હા 3-4 દિવસ પછી ભેળ બનાવી તો અત્યારે ભેળ એન્જોય કરીએ બપોર વચ્ચે. અને ત્યાર પછી કઈ કામકાજ છે કે નથી? રોંઢાનું હોય રોંઢાનું છે ને. શું છે? આપણે જાણું થોડું ઘર હાટું ગ્રોસરી લેવા જવાનું છે. પછી આપણે જવાનું છે બહાર? ઓ બાપા લ્યા, તમે મમ્મીનું કામ જ પતાય નહીં. તડકોનું બધું હતું, ક્યાં રખડવા જાવ બધું. મેં કીધું તમે હારવાર પતાવતા આવશો. મેં કીધું ગયા છો તો મેં કીધું નહીં આપણે બેન જવાનું થોડું ઘર હાટું વસ્તુ લઈ જાય ને. ઠીક હે, ચાલો તો ફિર અભી हम ભેળ એન્જોય करते हैं. નિરાતે જવું છે ને? ઓકે 5 વાગ્યા સાઈડ જઈશું, ત્યાં સુધી ભેળ ખાઈને થોડીક વાર એન્જોય કરીએ. મીન્સ કે થોડોક આરામ કરીશું. આરામ કરીને ફરી પાછા ફ્રેશ થઈને પાછા નીકળીશું. ઘરની બધી ગ્રોસરી લેવાની છે, કારણ કે ઘણા સમય પછી આજે હું વિરાલી જઈએ છીએ. હમણાં શું છે કે એક સાથે બધી લઈ આવ્યા હોય એટલે કંઈ જરૂર પડતી ના હોય. અને આજે ફરી પાછું જવાનું છે તો નાનું હુનું બધી વસ્તુઓ હશે એટલે ભેગી લેવા જવાની છે. હા, જસ્ટ એઝ અ ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે કોના હસબન્ડ છે કે તમારા મંથની જે ગ્રોસરી હોય લેવા માટેથી તમારી જોડે આવે છે? મીન્સ કે શનિ રવિની અંદર હોય કે પછી રાતના ક્યારેક જવાનું થતું હોય, ક્યારેક બપોરના જવાનું થતું હોય, તો કોના હસબન્ડ આવે છે? નહીંતર શું હોય કે અત્યારે મોસ્ટલી વુમન શું છે કે ડીમાર્ટ ને બધો મોલ નજીકમાં હોય તો ત્યાંથી બધા લઈ આવતા હોય છે પોતાની જાતે. પણ કોને ભેગા જોડે આવે છે? અને ભેગા આવે નહીં તો સારું વિરાલી અમુકનું કે અમુક વસ્તુની ખબર પડે હે ને. ક્યારેક એકલા જવાનું હોય, ક્યારેક તબિયત સરખી ન હોય, અને 2 જણા કપલમાં રહેતા હોય તો એ 2 જણા જાતા હોય તો સારું પડે. એટલે મોસ્ટલી તો છે ને આખા જેને એક્ટિવા ને એવું બાઇક હોય એ લોકો તો એકલી લેડીઝ લઈ આવતી હોય, અને છોકરા મોટા હોય તો હું કહે તો કંઈક ને કંઈક ઘડતું લેતા આવે. અને કપલ અમુક રૂમ રાખી રહેતા હોય જેને 2 જણા જવું પડે, બાઇક એક્સ્ટ્રા ન હોય તો. એટલે અમુક ક્યારેક એવું હોય શકે. એટલે બધા નથી લાગતું બધા જાતા જ છે, ઘર કફરે જાતા હોય. અને સાથે છે ને એક વસ્તુ એ પણ જણાવી દઉં કે ગઈકાલના બ્લોગની અંદર એક કમેન્ટ આવી હતી ફ્રીજ વિશેની, કે જે બેનને આપવાનું છે, શાકવાળા બેનને, કે ભાઈ તમે એમને આપી દો. શું કામ કે તમે કે પૈસા લ્યો છો ને એવું બધું કરો છો? તો ખરેખર ચલો તમારી કોમેન્ટને આપણે માની લઈએ છીએ. અને પપ્પાને મેં કોમેન્ટ મેં વાંચીને ત્યાર પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ ચલો કાંઈ વાંધો નહીં, હવે ફ્રીજ જ છે ને, નાની હુની વસ્તુ છે, કાંઈ વાંધો નહીં, જતી કરીએ છીએ. પપ્પાને મેં ફોન કરીને કહી દીધું છે કે બેનને કહેજો જ્યારે લેવાનું હોય ત્યારે અહીંયાથી પોર્ટર હું કરાવી દઈશ, તમે પોર્ટરનો જે કંઈ પણ ચાર્જ હોય તો તમે ત્યાં આપી દેજો અને તમારી રીતે તમે લઈ લેજો. એટલે પપ્પા કે વાંધો નહીં કે મોકલાઈ દઈશું. એટલે કે વાતચીત કરી લઉં પછી કે તને જણાવીશ. મેં કીધું વાંધો નહીં, હાલો એમને મેં કીધું જતું કરીએ. તમારી કમેન્ટ હતી ને એટલે કમેન્ટ સાંભળીને ખરેખર મને રિયલાઇઝ થયું છે. એવું વિચાર્યું નહોતું આપણે ડીપની અંદર, પણ કોઈ વ્યક્તિને સારો એવો વિચાર આવ્યો ને જે આપણને કીધો, બરોબર છે, જો કે નોર્મલ વિચાર છે પણ સારો એવો વિચાર આવ્યો ને કીધો અને માન્ય રાખીને ખરેખર આપણે એવી રીતે એમને જવા દઈએ છીએ. મીન્સ કે સેલ કરી જ દઈએ છીએ એમનામ જ. એમ જે પોર્ટરનો ચાર્જ થાય એમને આપી દેવાનો,
બાકી એમને મોકલી દઈએ છીએ હે ને વિરાલી? હા એ વાત સારી છે કારણ કે જેને 1000 રૂપિયા કાઢવા હોય ને નો નીકળતા હોય ને હા. એને બહુ અઘરા લાગતા હોય. જયારે આપણે આ ફ્રીજ લીધું ત્યારે આપણે બહુ અઘરું લાગ્યું છે લેવામાં. અઘરું લાગ્યું અને પ્લસ કોમેન્ટ વાંચીને ત્યારે જ મને રિયલાઇઝ થયું કારણ કે શું છે કે આપણે ગઈકાલે વાત કરી હતી હા. કે એમને પગાર આવશે છોકરાનો ત્યારે લેશે બરોબર છે. તો આપણને જેમ થયું કે જો પગારની વાટે અટકીને ઊભા છે ને 1000 રૂપિયા છે ને 1000 રૂપિયામાં આપણું કઈ નહીં થઈ જાય. હા તો પછી એમને જ મોકલી દઈએ. ટાઈમ ટેબલ લખાઈ જાય 1000 હા એટલે પછી એમ જ નિર્ણય કર્યો કે જવા આપણે ત્યાં આપણે યાદ તો કરશે એટલે કે આ લોકોએ આપણે આપ્યું. હા એટલે જે બેનોએ કમેન્ટ કરી હોય ખરેખર તમારી માન્ય શિરોમાન્ય રાખી છે ગણીએ તો અને આપણે આ નિર્ણય લઈ અને ફ્રીજને મોકલી આપીશું એમને અને હવે ભેળ બની ગઈ છે તો ભેળને એન્જોય કરીએ. શું કહેશો વિરાજી? સવારમાં તરબૂચ કડવું લાગતું હતું બહુ. એટલે હા તરબૂચ કડવું હતું સવારમાં મેં પણ ખાધું મને ત્યારે ભેળ એટલી કડવી લાગે છે. તમે તો હવે taste તારું કરો મોઢું કડવું હશે. એટલે જ કહું છું તમે હવે ટેસ્ટ કરો તો મને તો તરબૂચ ખવા તમે ઘણું કરું જાવ બ્રશ કર્યું હતું કે નહીં સવારમાં? તો કર્યું છે ને ભરાવા એવું નહીં કડવું લાગ્યું એટલે ના ના ખબર નહીં મોઢું જ કડવું થઈ ગયું છે એટલે એવું તમે ટેસ્ટ કરો તમને કડવું નથી લાગતું ને એમ કહું. ના રે મને નહીં લાગે તને તું ભલે ને કહેતી અત્યારે પણ તો ટેસ્ટ કરો ને તમને થવા તરબૂચ તો તમને કડવું લાગ્યું જોડે જોડે વ્યવસ્થિત જ છો. નથી લાગતું ને આ પાકું ને પાકું કાંઈ ચલો ભાવે એટલી ખાઈ બાકી તમે તો જવું જાણવામાં. તો અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે સવારના મમ્મીને મળ્યા નથી કારણ કે તમને ખ્યાલ જ છે આખી ડિટેલ તમે શેર કરી જ છે. તો અત્યારે આપણે મમ્મીને મળી લઈ કારણ કે આરામ કરીએ ત્યારે ફ્રેશ થઈ ગયા છે બધાય અને અમે તો થોડી બપોર વચ્ચે પછી તો હું કપિલ શર્મા જોઉં ભેળ ખાતા કારણ કે બીજું તો કંઈ ઊંઘ આવે એમ હતી નહીં. મમ્મી સુતા મમ્મી ભલે સુતા કારણ કે 3 વાગે સુતા હતા મમ્મી લેટ અમે ભલે આરામ કરતા મેં તો હવે મમ્મીને આપણે મળી લઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ જો ગુડ મોર્નિંગ. વાંધો નહીં ગુડ મોર્નિંગ. 3 વાગ્યા 5 વાગ્યા આ તો હવારના ખવાઈ ગયા કામ. હવારના ખવાઈ જતા. તેલ થઈ રહ્યું છે એમ ને ઘરમાં પછી કાંઈ તમે હુઈ ગયા તમે તો હવે આરામ જ કરી લઈ. પછી તો શું કામ 3 વાગે તડકાનું તો એટલે જ ને 3 વાગે ઉઠીને શું કામ હોય અને આ ગરમી એટલી પડે છે ને એ હક નથી થતું. ક્યાંય અહક થાય એવું થાય છે. અરે ને હમણાં અત્યારે કેટલા તમને ખ્યાલ છે ને અત્યારે જો 5:30 મારા થયા. પેટે કાંઈ થાય એવું થઈ એટલે જાય. કાંઈ એટલે 3 વાગે વિરાલી ભેળ 3 વાગે વિરાલીએ ભેળ બનાવીને હા. તો ભેળ બનાવીને ખાઈને થોડીક વાર ઉપર કપિલ શર્મા જોતા હતા તો ખરેખર આમ કેવું થાય ખબર છે બોડીમાં એમ થાય કે આખો દિવસનું કઈ કામકાજ કરી લીધું કેમ હાવ ઢીલું થાકી ઢપ થઈ ગયા જાય, હોય. હાવ. આળસવાળું હાવ શરીર થઈ જાય પડી છે બહુ. હવે એવું આખું શરીર મેં કીધું હવે ખાધી છે ચપટી કેવી ભાઈ આગળ કઈક હવે એટલો બધો હેવી ખોરાક ખાતો હોય, ઘી વાળો ને એવું બધું હોય તો એમ થાય કે એવું આળસ થાય. ચડે, એવું થાય તો હંમેશા દાળ ભાત ખાતા કેવું થાય હા, એવું. તો થાય. હવે મમરા ભેળ ખાધી છે એમાં શું થવાનું ત્યારે એવું થાય મને એમ થાય કે હારું તો હવે ખાવાનું ઓછું કરી નાખો ઓછું એટલે તમે 2 બટકા વધુ ખાશો ને હા એટલે ગળે આવશે ગળે આવશે અને પેટ પચે ને નહીં. રોગ નહીં. હા હક જ ન રહે. પાછું અને રિયલી કે ઉનાળામાં અમે તો તમને ખ્યાલ જ છે કે ભાઈ 2 થી 3 દિવસ આ વાત શેર કરી છે પણ રિયલી કોઈની જોડે આવું થતું હોય તો કમેન્ટ કરજો રિયલી કે ભાઈ અમને થોડીક આળસ આવે ગમતું નથી ક્યાંય બેચેની જેવું થાય ગરમીનું અહક થાય ભલે એસી હોય પણ કે એસી તમે કેટલી ઘણી રહ્યો પછી નીચે તો તમે આપણે આ બધા બેઠા હોય 3 વાગે 5 વાગે પછી તો આપણે એસી બંધ હોય પછી નીચે આપણે બધા બેઠા હોય તો પણ બિલકુલ ગમે નહીં એમ કઈ બેચેની જેવું જ લાગે એમ થાય કે મમ્મીનો વાત કરું જ છું મારી નીચે મમ્મી આવ્યા ને મમ્મી આની કરતા તો મેં તું શિયાળો 10 ગણો હારો મેં એવું થઈ જાય ક્યારેક તો કારણ કે ત્યાં દિવસ નાનો હોય અને આમ ઠંડો માહોલ હોય ને તો કઈ ખબર જ ન પડે. એક તો આ દિવસ એટલો લાંબો 7 વાગે પછી દી હાથમાં એટલે દિવસ એટલો લાંબો તે પછી જ જાય. હા પછી જાય માથાકૂટ ન રહે કાંઈ અત્યારે તો કઈ મજા નથી આવતી. નીકળી ગયું બુચ. આટલી મહેનત આ બૂઝ નીકળે બરોબર છે હા. આ તેલ કંપની વાળાથી કઈક નવું વસ્તુ લોજિક વાળી કઈક આમાં લાવો ને હા. તો આ મહિલાઓ જડદરમ થોડી હકે હા કેમ આદમી થોડું પડશે એટલે થોડું પડે એવું નહીં આ કઈ હા એવી ભાઈ, વસ્તુ લાવો એટલે નથી તમારે ખુલતો હરખું. આમ કરીને આમ આંગળી નાખો ને આમ હા. ખેંચવાનું ક્યારેક આ બૂઝ બહાર આવે ક્યારેક નથી ન આવતું, આવે. તૂટી જાય હવે જો છે. આ બહાર નથી આવ્યું બૂઝ બરોબર હા. તો આપણી પાસે તો આ છે હવે આપણી પાસે આ ન હોય હા. અને આ બૂઝ આમ નામ રહી ગઈ તો તેલ કાઢવું જ ફેરી સરખું ન નીકળે ત્યારે એવું થાય. આ તેલ કંપની વાળા બનાવી તો નાખે જ હવે એની કદાચ સેફટી માટે લીક ન થાય એટલે બનાવતા છે કંઈક એનો પણ કાઢવા માટે નહીં પણ કંઈક વસ્તુ તો હોવી જોઈએ ને હા એમ કે તમે કઈ વાયરલ કરો વિડીયો તેલ કાઢવાનો એને કઈ તોડવાનું કઈ સ્ટીક ની વાયરલ કરો તમે એને કઈ તો કઈ હા બાકી અમારે ઘરે તો ઈઝી બહુ હવે સારું નવી છે આ. વસ્તુ ઈ આવી ગઈ કે છે. ડંકી એટલે અમે તેલ આરામથી કાઢી શકીએ. હા શું હા આ ઈઝી પડે છે અત્યારે તો નવું માર્કેટ ની અંદર આવ્યું છે કે ભાઈ આ 15 લીટર નું છે ને આમ આખું ગોળ એવું કેન આવે. સ્ટીલ ની ટાંકી આવે હા. છે એ ટાંકી નીચે નળ આવે નળ થી તમે કાઢી શકો પણ નળમાં વાંધો નથી ટાંકી નહીં વાંધો નહીં પણ ટાંકીમાં તેલ નાખવા આટલું આ નાળ મેન તો બહાર પ્રશ્ન તો આવવું ઉભો જ જોઈએ. રહે નહીં આપણે મેન પ્રશ્ન ઉભો જ રહે નાળચાનો. ઈ બહાર તો આવવું જોઈએ કે ના હા. આવવું જોઈએ? કાંઈ નહીં, ચલો ક્યારેક ક્યારેક ચાલા કરે એવું અત્યારે જો તેલ કોઈને ઊંઘ તેલની નીકળે ફેક્ટરી છે હોય ને હા, તો comment જરીક કરજો. comment ડાયરેક્ટ કરજો. નળિયું પેક કરાવે ને તો થાય.